દક્ષિણ ગુજરાતના ડાંગ અને સાપુતારાના ગાઢ જંગલોમાં ચોમાસા પૂર્વે રાત્રિના સમયે હજારો આગિયાના ઝગમગાટથી એક અદ્ભુત કુદરતી નજારો જોવા મળી રહ્યો છે, જે પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અજવાળાને કેમેરામાં કેદ કરવા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અમિત જરીવાલા દ્વારા એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રશિયાના માઇકલ અને એલેક્સ સહિત દેશ વિદેશના લોકો જોડાયા. સ્થાનિક યુવા તુષાર કામડીએ આગિયાની જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવી હતી. આ ઇકો ટુરિઝમની મોટી તક હોવાની સાથે પ્રકૃતિના સંવર્ધનની જવાબદારી પણ દર્શાવે છે. Russia, привет. I'm here for shooting fireflies. There is a rare occasion to shoot them only 2 months in the year, and with my friend AJ, he's guiding me. I will go around this area and shoot fireflies. I hope to get beautiful pictures. હાલ અમે ડાંગના એક ગામમાં છે જ્યાં આગિયા ખૂબ સારી સંખ્યામાં દેખાય છે. આજે અમે એની ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે. ફાયરફ્લાય જે છે એ મોસ્ટલી જૂન જુલાઈ મહિનામાં દેખાય છે. પ્રી મોન્સૂનની ટાઈમમાં જેવો વરસાદ વધે છે દેખવાનું બંધ થઈ જાય છે. આગિયા છે એક નાનું બગ છે જે બ્લિંક મેલ બગ જે હોય છે એ બ્લિંક કરીને ફિમેલને અટ્રેક્ટ કરે છે એમની મેટિંગ પીરિયડ પ્રોસેસ છે આગળ વધારવા માટે. અહીંયા ખૂબ ટુરિસ્ટો આવતા હોય છે. ચોમાસા ઋતુ દરમિયાન ડાંગ જ્યારે સોળે કલાએ ખીલી ઉઠે છે, ડાંગ પ્રકૃતિને ગોદમાં વસી જતું હોય છે અને ખૂબ જ આહલાદક નજારો જ્યારે ઊભો થતો હોય છે અને ધોધો સોળે કલાએ ખીલી ઉઠે છે. એના પહેલા એક વરસાદનું ઝાપટું પછી એટલે કે જૂન મહિનાની અંદર જુગનો એટલે કે આગિયાઓનું આગમન થાય છે, જેને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આજે પણ ડાંગના સરવર ગામે અને તાપી હદ વિસ્તારોમાં કે ડોન જેવા વિસ્તારોમાં આગિયા અત્યારે ખૂબ જ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે અને ઘણા ફોટા પ્રેમીઓ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર એને પોતાના કેમેરાની અંદર કંડારતા હોય છે.